આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગનો 16મો શ્લોક જોઈશું. ગઈકાલે ભગવાને અર્જુનને પૂર્વજોના પગલે ચાલીને અનાસક્ત ભાવે કર્મ કરવાની પ્રેરણા આપી હતી. આજે ભગવાન એક એવા ગૂઢ વિષયની શરૂઆત કરે છે જ્યાં મોટા મોટા જ્ઞાનીઓ પણ થાપ ખાઈ જાય છે: કર્મ અને અકર્મનું અસલી રહસ્ય. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 15માં આપણે જોયું કે ભગવાને અર્જુનને સમજાવ્યું હતું કે પ્રાચીન કાળના મુમુક્ષુઓએ પણ કર્મના બંધનમુક્ત વિજ્ઞાનને સમજીને જ પોતાના કર્તવ્યો કર્યા હતા, માટે તારે પણ પૂર્વજોના એ જ સનાતન માર્ગ પર કર્મ કરવું જોઈએ. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 16, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ કર્મના વિજ્ઞાનનો સૌથી મોટો પ્રશ્ન ઉઠાવે છે. તેઓ કહે છે કે વાસ્તવમાં કર્મ શું છે અને અકર્મ શું છે તે સમજવામાં બુદ્ધિશાળી વિદ્વાનો પણ મૂંઝાઈ જાય છે. માટે હું તને એ રહસ્ય સમજાવીશ જેથી તું સંસારના તમામ કષ્ટો અને અશુભમાંથી મુક્ત થઈ જઈશ. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. કિં કર્મ કિમ કર્મેતિ કવયોડપ્યત્ર મોહિતાઃ તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષ્યસેડ શુભાત 16. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, કર્મ શું છે કિં કર્મ, અને અકર્મ શું છે કિમ અકર્મ ઇતિ. આ વિષયમાં મોટા મોટા બુદ્ધિશાળી પુરુષો કે વિદ્વાનો પણ મોહિત એટલે કે મૂંઝવણમાં પડેલા છે. કવયઃ અપી અત્ર મોહિતાઃ. તેથી તે કર્મના તત્વને તત્કર્મ હું તને બરાબર સમજાવીશ, તે પ્રવક્ષ્યામિ, જેને જાણીને યત જ્ઞાત્વા તું સંસારના બંધનરૂપી અશુભમાંથી મુક્ત થઈ જઈશ. અશુભાત મોક્ષ્યસે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોકમાં કયો મોટો પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો છે? જવાબ: કિં કર્મ કિમ કર્મેતિ. કર્મ વાસ્તવમાં શું છે અને અકર્મ શું છે તે નક્કી કરવાનો પ્રશ્ન. 2. કવયઃ શબ્દનો અર્થ અહીં શું થાય? જવાબ: કવયઃ એટલે માત્ર કવિઓ નહીં, પણ મોટા વિદ્વાનો, ક્રાંતદ્રષ્ટાઓ, ચિંતકો અને બુદ્ધિશાળી પુરુષો. 3. વિદ્વાનોની આ વિષયમાં શું સ્થિતિ થાય છે? જવાબ: અત્ર મોહિતાઃ. તેઓ પણ આ ગૂઢ રહસ્યને સમજવામાં ભ્રમિત કે મૂંઝવણમાં પડી જાય છે. 4. ભગવાન અર્જુનને શું કહેવાનું વચન આપે છે? જવાબ: તત્તે કર્મ પ્રવક્ષ્યામિ. હું તને એ કર્મનું સાચું સ્વરૂપ અને રહસ્ય વિગતવાર કહીશ. 5. આ કર્મના વિજ્ઞાનને જાણવાથી શું ફળ મળશે? જવાબ: યજ્ઞાત્વા મોક્ષ્યસેડ શુભાત. જેને અનુભવથી જાણીને તું સંસારના તમામ પાપ, કષ્ટ અને અશુભ બંધનોમાંથી મુક્ત થઈ જઈશ. 6. સામાન્ય રીતે લોકો કર્મનો શો અર્થ કરે છે? જવાબ: સામાન્ય લોકો શારીરિક હલનચલન કે હાથ પગથી થતા કામને કર્મ માને છે અને હાથ પગ જોડીને બેસી રહેવાને અકર્મ, કામ ન કરવું માને છે, જે અધૂરું જ્ઞાન છે. 7. ગીતા મુજબ અશુભ એટલે શું? જવાબ: અશુભ એટલે જન્મ મરણનું ચક્ર, માનસિક અશાંતિ, તણાવ અને કર્મોના નકારાત્મક બંધનો. 8. પ્રવક્ષ્યામીનો અર્થ સંસ્કૃતમાં શો થાય? જવાબ: હું બહુ સારી રીતે સ્પષ્ટતાપૂર્વક કહીશ કે પ્રગટ કરીશ. 9. કેમ વિદ્વાનો પણ આમાં મૂંઝાઈ જાય છે? જવાબ: કારણ કે ઘણીવાર બહારથી દેખાતું પુણ્યનું કામ અંદરથી પાપ હોઈ શકે છે, જેમ કે લાલચથી કરેલું દાન, અને બહારથી હિંસા દેખાતું કામ પણ પરમધર્મ હોઈ શકે છે, જેમ કે ન્યાય માટેનું યુદ્ધ. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો 16મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. ઉપર છેલ્લી દ્રષ્ટિ છોડીને વિવેક બુદ્ધિ કેળવવી. ડેવલપિંગ કોર લોજિક એન્ડ અવોઇડિંગ સુપરફિશિયલ વિઝન. ભગવાન કહે છે કે જ્યાં મોટા વિદ્વાનો પણ થાપ ખાઈ જાય છે, ત્યાં આપણે બહુ સાવધ રહેવું પડે. જીવનનો ઉદ્દેશ કોઈપણ બાબતને માત્ર બહારથી જોઈને નિર્ણય લેવાનો નથી. કોઈપણ ટેકનિકલ ફોલ્ટ, વ્યાવસાયિક નિર્ણય કે સોશિયલ મીડિયા પર દેખાતી બાબતોની પાછળનું અસલી કારણ, રૂટ કોઝ, સમજવું જરૂરી છે. બહારથી જે શાંત દેખાય છે તે કદાચ અંદરથી નિષ્ક્રિય હોઈ શકે છે, અને જે બહારથી દોડધામવાળું દેખાય છે તે કદાચ અત્યંત વ્યવસ્થિત હોઈ શકે છે. સાચો વિવેક કેળવવો એ જ સફળતાની ડિજિટલ કી છે. 2. કર્તવ્ય અને અકર્મ વચ્ચેનો ભેદ સમજવો. ડિફરન્શિએટિંગ બિટવીન રાઇટ એક્શન એન્ડ ઇનએક્શન. ઘણીવાર માણસ એમ વિચારે છે કે હું કંઈ કામ ન કરું અને શાંતિથી બેસી રહું તો મને કોઈ પાપ ન લાગે, પણ ગીતા કહે છે કે પોતાની જવાબદારીઓથી ભાગીને બેસી રહેવું એ પણ એક મોટું નકારાત્મક કર્મ જ છે. આપણો જીવન ઉદ્દેશ એ સમજવાનો છે કે આળસ કે પલાયનવાદ એ શાંતિ નથી. સાચી શાંતિ એ છે
કે તમે તમારા કાર્યક્ષેત્રમાં 100% સક્રિય હોવા છતાં અંદરથી સંપૂર્ણ સ્થિર અને અનાસક્ત હોવ. 3. નકારાત્મક બંધનો અશુભમાંથી મુક્તિ મેળવવી. અચીવિંગ એબ્સોલ્યુટ ફ્રીડમ ફ્રોમ સ્ટ્રેસ એન્ડ સાઇન. યજ્ઞાત્વા મોક્ષસેડ શુભાત. જ્યારે આપણે કર્મના સાચા વિજ્ઞાનને સમજી લઈએ છીએ ત્યારે કામ કરવાનો બોજ કે ટેન્શન આપોઆપ ગાયબ થઈ જાય છે. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ આપણા રોજિંદા કાર્યોને એવી રીતે ગોઠવવાનો છે કે તે આપણને તણાવ કે ચિંતા ન આપે પરંતુ આંતરિક આનંદ આપે. જ્યારે તમે ઈશ્વરની વ્યવસ્થાને સમજીને અહંકાર છોડીને સમાજ અને પરિવાર પ્રત્યેની તમારી ફરજો બજાવો છો ત્યારે તમારું દરેક કાર્ય પવિત્ર બની જાય છે અને તમે તમામ નકારાત્મક અશુભોથી મુક્ત થઈ જાઓ છો. નિષ્કર્ષ ટૂંકમાં 1. કર્મ અને અકર્મનું અસલી સ્વરૂપ એટલું ગૂઢ છે કે મોટા મોટા જ્ઞાનીઓ અને બુદ્ધિશાળી લોકો પણ તેને સમજવામાં ભૂલ કરી બેસે છે. 2. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને આ પરમ રહસ્ય સમજાવવાનું વચન આપે છે જેથી તે સંસારના તમામ બંધનો અને કષ્ટોમાંથી મુક્ત થઈ શકે. 3. સાચું જ્ઞાન એ છે કે આપણે કામની માત્ર બહારની સ્થિતિ ન જોતા તેની પાછળની ભાવના અને નૈતિકતાને સમજીને કર્તવ્ય પથ પર આગળ વધીએ. આવતીકાલના શ્લોકની પૂર્વ ભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો એ અતિ મહત્વનો અને રહસ્યથી સભર શ્લોક અધ્યાય 4 શ્લોક 17 જોઈશું. કર્મણો યપી બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ. જેમાં ભગવાન આ વાતને આગળ વધારતા કર્મના 3 અદ્ભુત પ્રકારો પાડશે: કર્મ, વિકર્મ અને અકર્મ. તેઓ સમજાવશે કે આ ત્રણેયની ગતિ એટલી ગૂઢ છે કે મનુષ્ય મુક્ત થવા માટે આ ત્રણેયનો તફાવત બરાબર જાણવો જ પડશે. કર્મના આ ત્રિવિધ વિજ્ઞાનને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.